એટલે આપણે એને આપે પણ ઈચ્છા ના હોય કંટાળીને આપણે એ સર બધાને આપણે એને લોડ કરે ને કે એને ક્યારે રિટર્ન કરીશું એના કરતા આપણે લેવા જ નહીં યાર તેની બુક તો મને દીધી તો મારા તે બીજી છે તારીખ છે મારી પાસે ખૂબ જ મારી પાસે એની છે કાચું હોય મારે બધું અંદર છે હવે પૈસા કરે છે ને તો લઈ ગઈ સેપરેટ હા નહીં 18 એપ્રિલ ની પતી ગઈ હતી મે થી નવી છે પછી નવું હતું એટલે મેં તને કીધું હતું કે હવે નવું પછી કરીશ 29 એપ્રિલ સુધીની ટોટલી પતી ગઈ એટલે કે એક મહિનાની આપણી ટોટલ એન્ટ્રીઓ પતી ગઈ હવે મે મહિનાની છે મે મહિનાની સ્ટાર્ટ થાય છે 2 તારીખ બરાબર તો એન્ટ્રી તો સેમ જ છે ખાલી મહિનો બદલાવો છે તો વાઉચરમાં આવીને સૌથી પહેલા તો F2 ડેટ આપણે લઈ લઈશું મે માટે તો 2 ડેઝ કરીને 5 ડેટ તો તારે તો જો કે બદલવાની જ નથી બરાબર અહીંયા એન્ટર તો મે આવી ગયું ચલો હવે પહેલા નંબરની એન્ટ્રી છે પરચેસમાં તો F9 પરચેસ મોડ આનો છે ક્વોન્ટિટી ને રેટ વાળો એટલે કે અકાઉન્ટિંગ ઇનવોઇસ સોરી આઇટમ ઇનવોઇસ પહેલું ચલો હવે ઇનવોઇસ નંબર છે CMC લેસ 155 પાર્ટી અકાઉન્ટ એમ છે કોન્ફિડન્ટ મોબાઈલ સ્ટોર તો આપણી પાસે છે જ પછી પરચેસ અકાઉન્ટ ઓલમોસ્ટ સેમ છે તને કઈ નવાઈ નહીં લાગે પછી સોની સિરીઝ લોકેશન છે કોલકાતા ક્વોન્ટિટી છે 3 અને રેટ 8000 આમાં ઓટોમેટિક આવશે આગળ લીધું તું ને એટલે સેકન્ડ નંબરનું લોગીટી M2 વાળું લોકેશન કોલકાતા ક્વોન્ટિટી છે 4 રેટ છે 6800 જો હવે આની અંદર છે ને ક્વોન્ટિટી આપણે નાખી દીધી આની અંદર રેટ 6800 છે જ્યારે આપણું 7000 આવે છે તો આપણે બદલવાનું બરાબર એટલે હવે આ બારામાં ખાલી ધ્યાન આપવાનું થાય પછી K2 વાળું ક્વોન્ટિટી 2 બોક્સ અને આના રેટ છે 10300 અને બીજું સેન્ડી એની ક્વોન્ટિટી 1 અને 7,250 ડન નેક્સ્ટ આ કામ થઈ ગયું હવે પાછળની એન્ટ્રી છે 4 તારીખની તો F2 અને અહીંયા 4 હવે મેં ઓટોમેટિક રહેશે હવે આની અંદર અહીંયા ડેબિટ નોટ આપેલું છે તો ડેબિટ નોટ કેવી રીતે લેવાનું અહીંયા બાજુમાં આવવાનું અધર વાઉચરમાં
એટલે કે F10 દબાવવાનું. એની અંદર આવ્યું ડેબિટ નોટ ને ક્રેડિટ નોટ બેવ અહીંયા મળી જશે. તો આપણાને ડેબિટ નોટ કીધું છે તો ડેબિટ નોટ, બરાબર. પરચેસ રિટર્ન ની એન્ટ્રી હોય ને તો ડેબિટમાં આવે, અને સેલ્સ રિટર્ન ની એન્ટ્રી હોય તો ક્રેડિટમાં આવે. ખરીદેલો માલ આપણે પાછો કરીએ, વેચેલો માલ પાછો આવે, બરાબર, ત્યારે આ બધા ઓપ્શનોનો યુઝ થાય છે. ડેબિટ નોટ લઈ લીધું. હવે નોટ તો આ જ છે. આની અંદર પાર્ટી અકાઉન્ટ છે કોન્ફિડન્ટ મોબાઈલ સ્ટોર. પછી ઇન્વોઇસ નંબર નો તો વાંધો નહીં, ને અહીંયા પરચેસ જ રહેશે, ને અહીંયા લોગીટીસમાં K2 અને M2, તો M2 છે. લોકેશન છે ફરીથી કોલકાતા. ક્વોન્ટિટી છે એની 5, તો આપણને કીધું છે ટાઈપ હશે 0-5, 0-5, એટલે આવી જશે ઓટોમેટિક, બરાબર. અહીંયા નોઝ આવે છે ને આપણી અંદર બોક્સ છે, તો એવું થશે તો નહીં, નહીં થાય. તો કઈ નહીં, આપણે બોક્સ રાખવાનું ચાલશે. પછી 6-805, પછી લોગીટીસ K2. પછી સેન્ડ. ચલાવી દઈએ. હવે અહીંયા આપણાને બિલમાં જોઈ લઈએ તો જો હવે એની અંદર આપણાને પેજ નંબર છે 160. 160 નંબર પર આ ફોટો આપેલો છે, આજે આપણી પાસે સ્ક્રીન પર આવ્યો છે, તો અગેન્સ્ટ લેવાનું છે, બરાબર. તો અહીંયા આને જ સિલેક્ટ કરવાનું. તો કમ્પ્લીટ આપણું આવી ગયું 79 વાળું, બસ એના પર સિલેક્ટ કરી દેવાનું, બરાબર. ખાલી એન્ટર. અગેન્સ્ટ અહીંયા આપેલું જ છે, અને છેલ્લે ના ખબર પડે તો ન્યુ લઈ લેવાનું, કઈ જ વાંધો નહીં, બરાબર. ન્યુ અંદર આવે જ છે ને. એક્સેપ્ટ. તો આડી થઈ ગઈ. કેટલી એન્ટ્રી છે સુધી બતાવું. બીજી એક ડેબિટ નોટ લઈ લઈએ. ફરીથી એ જ એન્ટ્રી છે, ડેબિટ નોટની જ છે. એનો ફોટો છે ને એનો ફોટો છે, આનો જ છે, હા, કન્ટિન્યુ છે. હવે 5 મેની એન્ટ્રી, તો F2 અને 5 આવી ગયું. પાછી સિમ્પલ જ એન્ટ્રી છે, પરચેસ. તો હું કરવાનું હવે પરચેસ કરવા, તો F9 પરચેસ ક્લિક કરી દેવાનું, ઓટોમેટિક પરચેસ આવી જશે, બરાબર. તું ડેબિટ નોટમાં હતી, અહીંયાથી તે ડેબિટ નોટ સિલેક્ટ કર્યું. હવે તારે નોર્મલી પરચેસ કરી દેવું છે, F9 દબાઈ દેવાનું, નહીં તો અહીંયાથી પરચેસ લઈ લેવાનું, ઓટોમેટિક બદલાઈ જશે, બરાબર. તો ફરીથી સેમ જ એન્ટ્રી કોમન, તો જેની અંદર છે સૌથી પહેલા VE/25, અહીંયા છે વર્ધમાન, કંટ્રોલ A, પછી અહીંયા છે પરચેસ. ફરીથી ક્વોન્ટિટી તો સોની E1, લોકેશન છે મુંબઈ, ક્વોન્ટિટી છે 3 અને રેટ છે 9,500. એક્સેપ્ટ. એક્સેપ્ટ. પછી છે ઓપ્પો મુંબઈ, ક્વોન્ટિટી 3, રેટ છે 700. પછી છે વન પ્લસ, ફરી મુંબઈ, ક્વોન્ટિટી 2, રેટ 27,000. પછી છે 8, 8 છે, 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 8
પછી છે સોની સિરીઝ, મુંબઈ, ક્વોન્ટિટી 1 અને 8000. ડન. બસ આટલું કરીને એક્સેપ્ટ. પછી 8 મે, તો અહીંયાથી 8 પરચેસ. હવે ડેબિટ નોટ છે. જો 8 મે ની એન્ટ્રી ડેબિટ નોટમાં છે, તો અહીંયાથી ચેન્જ મોડમાં, સોરી અધર વાઉચરમાં ડેબિટ નોટ. બરાબર. પાર્ટી અકાઉન્ટ નેમ છે એમાં ફરીથી વર્ધમાન, ને અહીંયા પરચેસ અકાઉન્ટ જ રહેશે. અહીંયા છે સોની E1, પછી મુંબઈ, ક્વોન્ટિટી 2, રેડ 9500, પછી સોની સિરીઝ, ફરીથી મુંબઈ, ક્વોન્ટિટી 1 અને રેટ 8000. આ પણ થઈ ગયું. કમ્પ્લીટ મેચ થાય છે. બેલેન્સ 13,80,770. હવે આની અંદર બી અગેન્સ્ટ વાળો ઓપ્શન આવ્યો, તો અગેન્સ્ટ ના ઓપ્શનમાં આપણાને શું કે છે, બિલ વાઇઝ ડિટેલ્સમાં ટાઈપ રેફરન્સ અગેન્સ્ટ જસ્ટ નેમ. તો અહીંયા અગેન્સ્ટમાં એન્ટર કરીશું તો આપણાને 5 મે નું ટ્રાન્ઝેક્શન બતાવે છે, 1/31/600 વાળું. આને સિલેક્ટ કરી દેવાનું અને એન્ટર. જે તું નહીં કરે તો બી વાંધો નહીં. હવે સેલ કેટલી જ રાખું? સારું, આટલી રાખું. 10 મે થી બાકી રાખું છું. બરાબર. હા, હવે સેલ્સ વાળી આ પરચેસ ની જતી આટલી. બીજી તારીખે સ્ટાર્ટ કરી, બરાબર, બીજી મે થી, 2 મે થી લઈને પરચેસ ની લાસ્ટ અહીં સુધી ડેબિટ નોટ સુધી. અરે યાર બ્લર થઈ ગયું.